ડાકોરના ઠાકોરના દરબારમાં થઈ પ્રસાદની લૂંટ 151 મણ પ્રસાદ રણછોડરાયની સમક્ષ લૂંટાયો. પોલીસ માત્ર મુખ પ્રેક્ષક ન બની પરંતુ લૂંટારુઓને પોલીસે કરી આપી વ્યવસ્થા. આ કોઈ કાયદાનું ઉલ્લંઘન કરી કરાયેલી લૂંટ નથી. આ તો છે દ્વાપર યુગથી ચાલી આવતી પરંપરા. સદીઓ પુરાની દિવાળીના બીજા દિવસે મનોરથની લૂંટની આ પરંપરા આજે પણ યથાવત રહી. પહેલા ભગવાનને ચડાવાયો થાળ અને જેવા ભગવાનના કપાટ ખુલ્યા, આમંત્રિત કરાયેલા 80 ગામના લૂંટારુઓએ પ્રસાદ લૂંટ્યો. પ્રસાદ લૂંટવા માટે પણ ગામથી આવેલા લોકોએ લૂંટેલા પ્રસાદને સાચવવા માટે શરીર પર કોથળા અને ગમછા લપેટ્યા હતા. બપોરે 2 વાગ્યે શરૂ થયેલી આ લૂંટ માત્ર 3 મિનિટમાં પૂરી થઈ. લૂંટારુઓએ પણ લૂંટેલો પ્રસાદ ભાવિ ભક્તોને વહેંચ્યો. પ્રસાદ એ હજારો ભક્તોને નસીબ થયો, જે સવારથી લૂંટ થાય તેની રાહ જોઈને બેઠા હતા. આજના દિવસે મનોરથના લૂંટના ઘટનાના સાક્ષી બનવા ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને વિદેશથી ભક્તો પહોંચતા હોય છે.